નમસ્કાર મિત્રો, ટેટ 1 અને ટેટ 2 ભરતી 2024માં જે આવનાર છે તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત તૈયાર રાખવાના છે તો એકવાર આ વિડીયો અવશ્ય જોઈ નાખજો, જેથી કરી ભરતી પહેલાં તમે તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી ટેટ ટાટ ભરતીની માહિતી હોય કે કોઈ પણ અગત્યની એજ્યુકેશનને લગતી અપડેટ હોય તો એ આપણી ચેનલ ઉપર તમને મળતી રહે। તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો આ ક્રમ પ્રમાણે આપેલા છે અને આ જ રીતે તમારા ડોક્યુમેન્ટ છે એ તમારે જે તે જગ્યાએ રિસીવિંગ સેન્ટર હોય તો આગળ તમારે જમા લેતા હોય છે। તો આપણે જોઈએ, પહેલું તો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે આપણે જેને એલસી કહીએ છીએ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એ તમારે હોવું જોઈએ। બીજું કે જાતિ અંગેનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો એસબી એસટી છે, એસસી છે કે બક્ષીપંચ છે કે ઈડબ્લ્યુ, એટલે જાતિનું પ્રમાણપત્ર આવશે। એના પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત એસસીબીસીના જે ઉમેદવારો છે એમના માટે આવશે। એના પછી ઈડબ્લ્યુએસ જો તમે લાગુ પડતું હોય તો ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર આવશે। એના પછી જો તમે પીએચ કેટેગરીમાં હો તો તમારે પીએચ કેટેગરીનું પ્રમાણપત્ર હશે, અને ન હો તો નહીં હોય। પછી જો માજી સૈનિક હોય તો એ પણ તમારે હોય તો બરાબર। એના પછી એચએસસીની માર્કશીટ આ બધા માટે ફરજિયાત છે। ધોરણ 12ની માર્કશીટ તમારે જોઈશે અને ધોરણ 12ના ટ્રાયલ સર્ટિફિકેટ, આ બે વસ્તુ ખાસ યાદ રાખજો, ધોરણ 12ની માર્કશીટ અને ધોરણ 12નું ટ્રાયલ સર્ટિ। એના પછી ટેટ 1 હોય તો 1ની અને ટેટ 2ની ભરતી હોય તો ટેટ 2ની માર્કશીટ તમારે જોઈશે। એના પછી ગ્રેજ્યુએશનની માર્કશીટ પ્લસ જે પ્રમાણપત્ર કહેવાય, એટલે કે આપણે ડિગ્રી પ્રમાણપત્ર કહેવાય, એટલે કે ટ્રાયલ પ્રમાણપત્ર, એટલે કે સ્નાતકની માર્કશીટ અને પ્રમાણપત્ર, પછી કોલેજનું ડિગ્રી પ્રમાણપત્ર અને કોલેજની ટ્રાયલ સર્ટિ, આટલું તમારે ગ્રેજ્યુએશનનું જોઈશે। એના પછી જો તમે બીએડ કરેલું હોય કે પીટીસી હોય કે ડીએલએડ હોય તો એની માર્કશીટ જોઈશે, અને બીએડ હોય કે પીટીસી હોય કે ડીએલએડ એનું તમારે ટ્રાયલ સર્ટિ જોઈશે। એના પછી આપણે જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે એમએ કર્યું હોય, એમએસસી કર્યું હોય તો એની માર્કશીટ જોઈશે, અને એનું ડિગ્રી સર્ટિ જોઈશે, અને એનું ટ્રાયલ સર્ટિ પણ તમારે જોઈશે। એના પછી જે આપણે બીએડ કરેલું હોય કે પીટીસી કરેલું હોય એ એનસીટીની માન્યતાવાળું પ્રમાણપત્ર જે આવે છે એ તમારે જોઈશે, બરાબર। બીજું કે જો તમે નોકરી કરતા હો, માની લો કે તમે 1 થી 5માં નોકરી કરતા હો કે 6 થી 8માં કે કોઈ પણ સરકારી નોકરી કરતા હો તો તમારે એનું નિમણૂક જે હુકમ હોય, જો તમે શિક્ષણ ખાતામાં હો 1 થી 5માં કે 6 થી 8માં તો તમારે એનું નિમણૂક હુકમ આપવાનો રહેશે। એના પછી નિમણૂક અધિકારીની એનઓસીની નકલ પણ રહેશે। આ કોના માટે? જે સરકારી નોકરી કરે છે એમના માટે, બાકીના માટે નથી, બરાબર। અને એના સિવાય તમે જે યુનિવર્સિટી છે કે એસએનડીટી યુનિવર્સિટી ડિગ્રી મેળવેલ હોય તો એ ગુજરાત સરકારની યુનિવર્સિટી સંબંધિત કોલેજ જોડાણ મેળવવાની નકલ પણ તમારે રજૂ કરવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે ટેટ 1 અને ટેટ 2 માટે તૈયાર કરી દેવાના છે।